અમરેલીના સાવરકુંડલાના ખાતે વંડા પોલીસ મથકમાં લાંચિયા પોલીસ કર્મીઓનો પર્દાફાશ થયો છે। વંડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક ગુનાના કામે આરોપીની કાર અને મોબાઈલ ફોન કબજે નહીં કરવાના બદલામાં બે હેડ કોન્સ્ટેબલોએ લાંચની માંગણી કરી હતી। ભાવનગર એસીબીની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવી હતી, જેમાં વંડા પોલીસ સ્ટેશન સામે આવેલી એક ઓઇલ મિલના ગેટ પાસે 51,000 રૂપિયાની લાંચ સ્વીકારતા બે હેડ કોન્સ્ટેબલ સહિત 3 વ્યક્તિઓને રંગે હાથ ઝડપી પાડ્યા છે। ઝડપાયેલા પોલીસ કર્મીઓમાં હેડ કોન્સ્ટેબલ વિજય મનસુખ મેર અને છગન ડાભીનો સમાવેશ થાય છે। આ ઉપરાંત પોલીસ વતી લાંચ સ્વીકારવામાં મદદ કરનાર એક ખાનગી વ્યક્તિની પણ અટકાયત કરવામાં આવી છે, જ્યારે ગારિયાધારનો અતુલ ચૌહાણ નામનો અન્ય એક શખ્સ પોલીસને જોઈ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો। એસીબીએ કુલ 4 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ કર્મી લાંચ લેતા ઝડપાતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે। આ સાથે આપણા સંવાદદાતા અશોક મણવર જોડાઈ ગયા છે। જી અશોક, હાલમાં જે ઘટના આવી છે, કાર અને મોબાઈલ ન છોડવા માટે આ લાંચ માંગવામાં આવી હતી, શું છે સમગ્ર વિગત? જે ચોક્કસ જણાવી દઈશું, ખાસ કરીને અમરેલી જિલ્લામાં બે પોલીસ કર્મીઓ વસેટિયા મારફતે 51,000ની લાંચ લેતા ઝડપી લેવામાં આવશે। ખાસ કરીને વંડા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો। મારપીટ અને વસ્તુ જપ્ત ન કરવાની ઘટનાને લઈને લાંચ માંગી હતી તેવું જાણવામાં આવ્યું છે। ખાસ કરીને ભાવનગર એસીબીએ અમરેલી જિલ્લાના વંડા પોલીસ મથકમાં બે પોલીસ કર્મીઓ અને એક વસેટિયા મારફતે લાંચ લેતા રંગિયાત ઝડપાયા હતા। મિત્ર સામે નોંધાયેલા ગુનામાં મારપીટ ન કરવા અને મોબાઈલ અને કાર જપ્ત ન કરવા 51,000ની લાંચ માંગી હતી। ખાસ કરીને પ્રાથમિક માહિતી મુજબ ફરિયાદી મિત્ર વિરુદ્ધ વંડા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો। આ કેસમાં મોબાઈલ અને કાર જપ્ત કરવા અને મારપીટ ન કરવાના મુદ્દે 1,25,000ની માંગણી કરી હતી। તે અંતે 51,000માં નક્કી થયું હોય જે પૈસા લેવા માટે કાર્યવાહી કરવામાં આવી હતી। ભાવનગર એસીબીએ સટકું ગોઠવી વસેટિયા મારફતે મયુર બાબુભાઈ ખુમાણને 51,000ની લાંચ રંગિયાત ઝડપી લેવામાં હતો। પોલીસ કર્મીઓ સગનભાઈ માવજીભાઈ ડાભીએ સ્થળ પરથી વસેટિયા મારફતે નાણાં સ્વીકારતા હોય તેવું એસીબીએ ઝડપી લીધું। ખાસ કરીને આ ઉપરાંત એસીબી વંડા પોલીસ મથકમાં અન્ય પોલીસ કર્મી વિજયભાઈ મનસુખભાઈ મેરની પણ ધરપકડ કરવામાં આવશે। એક વસેટિયા અતુલભાઈ ચૌહાણ સહિત 4 ઇસમો સામે એસીબીએ ફરિયાદ નોંધી છે। આ ઘટનાને લઈને પોલીસ બેડામાં પણ ખળભળાટ મચી ગયો છે। આ અંગે અન્ય કોઈ સામેલ છે કે નહીં તેની પણ હાલ એસીબી દ્વારા તપાસ કરવામાં આવી છે। આ ઘટનાને લઈને ચકચાર મચી ગયો છે। જી અશોક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।